તમારી ટેક્સ્ટબુકની અંદર પ્રોબ્લેમ નંબર 9.1 નો અભ્યાસ કરીએ તો શું કહે છે? જુઓ, ડાયહાઇડ્રોજન વાયુની આ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા વિશે તમારે ટિપ્પણી કરવાની છે કે શું થાય છે એની અંદર. તો જોઈએ આપણે પહેલા લઈએ આપણે ડાયક્લોરિક ગેસ Cl2 ગેસ અને એની પ્રક્રિયા આપણે H2 સાથે કરીએ. Cl2 સાથેની વાત કરીએ તો Cl2 ગેસ પ્લસ H2 ગેસ પ્રક્રિયા કરે તો શું થાય? મિત્રો, ક્લોરીન છે વધારે વિદ્યુત ઋણીય છે, બરાબર છે, એટલે એની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે છે, એટલે આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન કોણ થઈ જાય? Cl થઈ જાય. તો Cl માઇનસ બને અને હાઇડ્રોજન કયો બને? પ્લસ બને. તમે Cl2 ને H લખો તો પણ ચાલે અને H તો Cl લખો તો પણ ચાલે, બરાબર છે. તો અહીંયા આપણે સમજો કે ક્લોરીન કેવો છે? વધારે વિદ્યુત ઋણીય છે. હું અહીંયા લખું છું, ક્લોરીન કેવો છે? વધુ વિદ્યુત ઋણીય છે, વધુ વિદ્યુત ઋણીય છે અથવા ઋણમય છે, અને આ પ્રમાણમાં ઓછું વિદ્યુત ઋણમય છે. પરિણામે Cl H નો ઇલેક્ટ્રોન લઈ લે એટલે Cl માઇનસ બને, અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગયો એટલે હાઇડ્રોજન કેવું બને? પ્લસ બને, અને એ HCl તરીકે જોડાય, બરાબર છે. જોડાવા માટે આ રીતે પ્રક્રિયા થાય, બરાબર છે. પણ પ્રક્રિયા દરમિયાન અહીંયા સહસંયોગ બંધ બની જશે, બરાબર છે. એટલે આપણે લખીશું HCl જ લખીશું અત્યારે, બરાબર છે. તો અથવા તમારે આ બધું ના લખવું તો જવા દો. આપણે એટલું ખબર પડે કે H2 Cl2 છે, પ્રક્રિયા થયેલી શું થયું? તો કે HCl બની ગયો. 2HCl 2H છે તો અહીંયા 2HCl લખી દીધા આપણે, બરાબર છે. ચલો આપણે સપોઝ લિક્વિડ અવસ્થામાં છે આપણી પાસે, ધારો હવે શું થયું? તો કે એની અંદર બે પ્રક્રિયા થઈ. તો કે તમે જુઓ, ક્લોરીન છે એ તો કે એને ઓક્સિજન નંબર 0, હાઇડ્રોજન ઓક્સિજન નંબર 0, સારું, Cl -1 અને H પ્લસ. તો અહીંયા ક્લોરીને શું કર્યું? તો કે ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યા, બરાબર છે. એટલે એને પોતાનું શું કર્યું? રિડક્શન કર્યું. એનો અર્થ થયો કે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને હાઇડ્રોજન પોતાનું ઓક્સિજન કરે છે, એનો અર્થ થયો કે રિડક્શન કરતા તરીકે વર્તે છે. બીજા નંબરની પ્રક્રિયા જોઈએ, નંબર 2, સોડિયમ સાથેની પ્રક્રિયા. સોડિયમ સોલિડ વત્તા H2 ગેસ પ્રક્રિયા થઈને સોડિયમ હાઇડ્રાઇડ મળે છે, સોલિડ ફોર્મમાં જોવા મળે. તો અહીંયા શું થયું? તો કે આપણને ખબર છે કે સોડિયમ પ્રબળ વિદ્યુત ધનમય તત્વ છે, એટલે હંમેશા ધન વીજભારિત જ રહે. તો એને શું કરે? એ ઇલેક્ટ્રોન આપે. તો ઇલેક્ટ્રોન આપે એટલે શું થાય? H ઇલેક્ટ્રોન સ્વીકારે, કોઈ આપે એટલે બીજા સ્વીકારવું જ પડે. તો સોડિયમ ઇલેક્ટ્રોન આપે એટલે H પરમાણુ ઇલેક્ટ્રોન H માઇનસ થઈ જાય, સોડિયમ પ્લસ થાય, તો સોડિયમ પ્લસ અને H માઇનસ સોડિયમ હાઇડ્રેટમાં ફેરવાય, બરાબર છે. આપણે ઓક્સિજન આંકના સંદર્ભમાં લખીએ તો સોડિયમનો ઓક્સિજન આંક 0, ઓક્સિજન આંક. કેમ? તો કે મુક્ત અવસ્થામાં સોડિયમ છે. હાઇડ્રોજન પણ તો કે 0, અહીંયા Na+1 છે અને હાઇડ્રોજન -1 છે. આપણે જ્યારે રેડોક્સની અંદર ઓક્સિજન આંક શોધવાના નિયમો ભણ્યા ત્યારે લખાયેલું કે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાતું હોય ત્યારે તે -1 જોવા મળે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થયું? તો કે સોડિયમ છે એ ઓક્સિજન પામે છે, એટલે કે સોડિયમ અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે છે, અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા કરે છે, એટલે કે અહીંયા હાઇડ્રોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. નંબર 3, CuO. આપણે સીધું જ લખીશું, આ સ્ટોક નોટેશન તમને આપેલું છે, બરાબર છે. તો શું Cu1 નહીં હોય, Cu2 હશે અહીંયા. તો Cu2O છે, એનો અર્થ Cu2 પ્લસ અને O -2 એટલે શું બની જાય? ક્યુપ્રિક ઓક્સાઇડ, CuO. હવે ક્યુપ્રિક ઓક્સાઇડમાં તમે જ્યારે હાઇડ્રોજન ઉમેરો છો ત્યારે અહીંયા જે Cu પ્લસ છે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, કોની સાપેક્ષમાં? H ની સાપેક્ષમાં.
Cu2+ નો રિડક્શન પોટેન્શિયલ H કરતા વધુ છે, પરિણામે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવશે. તો અહીંયા એમાંથી શું બની જશે? કોપર બનશે અને H2O મુક્ત થશે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થયું? તો કે તમે જુઓ, અહીંયા ઓક્સિજન -2 છે, અહીંયા Cu+2 છે, H0 છે, અહીંયા H+1 છે, બરાબર છે. ઓક્સિજન તો -2 છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, કોપર 0 છે. તો Cu2+ માંથી Cu માં રિડક્શન થયું. કોને કર્યું? H2 કર્યું. H2 કર્યું માટે એ શું કહેવાય? રિડક્શન કર્તા તરીકે વર્ત્યો. રિડક્શન કર્તા તરીકે. હવે મિત્રો આપણે હાઇડ્રોજનના એક અગત્યના સંયોજન વિશે આપણે ચર્ચા કરીશું, હાઇડ્રેટ સંયોજનો. હાઇડ્રેટ સંયોજનો સિમ્પલ. હાઇડ્રોજન ઉમેરાય તો હાઇડ્રેટ સંયોજન બને. પણ ક્યારે? કોઈ એક જ તત્વ સાથે જોડાય ને ત્યારે. બે સાથે જોડાય તો નહીં, એક જ તત્વ સાથે, કોઈ એક હાઇડ્રોજન સિવાયના અન્ય કોઈ તત્વ સાથે જોડાતું હોય અને જે સંયોજન બનતું હોય એને હાઇડ્રેટ કહેવાય. એવી રીતે કોઈ ધાતુ સાથે ઓક્સિજન જોડાય તો તેને ઓક્સાઇડ સંયોજન કહેવાય. જ્યારે હેલોજન સમૂહ કોઈ ધાતુ સાથે જોડાય છે તો એને હેલેટ સંયોજન કહેવાય. તો આજે આપણે હાઇડ્રેટ સંયોજનો વિશે આપણે અભ્યાસ કરીશું. તો હાઇડ્રેટ સંયોજનો શું છે? તો કે જ્યારે હાઇડ્રોજન વાયુ, ડાયહાઇડ્રોજન ગેસ, જ્યારે અન્ય કોઈ તત્વ સાથે જોડાઈને દ્વિઅંગી પ્રકારનું સંયોજન બનાવતું. દ્વિઅંગીનો અર્થ બે તત્વો હોય, એમાં ત્રીજું તત્વ ના હોય, બરાબર છે? પેલા સમજો. અહીંયા સપોઝ એમ કહું કે H2S છે તો આ દ્વિઅંગી છે, H2O છે દ્વિઅંગી છે, NH3 છે દ્વિઅંગી છે, CH4 છે દ્વિઅંગી છે. પણ CH3OH લઉં, H2SO4 લઉં તો આને દ્વિઅંગી કહેવાય નહીં. દ્વિઅંગીનો અર્થ બે જ તત્વોથી બનતા સંયોજનો. તો હાઇડ્રેટ સંયોજનો એ વાસ્તવમાં દ્વિઅંગી સંયોજનો છે. તો મિત્રો, હાઇડ્રોજન વાયુ તો કે સામાન્ય રીતે મોટાભાગના આવર્ત કોષ્ટકના બધા તત્વો સાથે તે હાઇડ્રેટ પ્રકારના સંયોજનો બનાવે છે. માત્ર ઉમદા ધાતુઓ સાથે, એટલે ઉમદા વાયુઓ સાથે, નિષ્ક્રિય વાયુ તત્વો સાથે તે પ્રક્રિયા કરતું નથી. આમ પણ તે નિષ્ક્રિય છે, પ્રક્રિયા કરવા માંગતા નથી, તો હાઇડ્રોજન પ્રક્રિયા કરતો નથી. તો એની વ્યાખ્યા લખી કે સામાન્ય રીતે ડાયહાઇડ્રોજન વાયુ, ડાયહાઇડ્રોજન સીધું લખ્યું, ડાયહાઇડ્રોજન આવર્ત કોષ્ટકના સમૂહ 18 ના ઉમદા અથવા નિષ્ક્રિય વાયુ તત્વો સિવાયના મોટા ભાગના, બધા તો નહીં જ આવે પણ મોટા ભાગના તત્વો સાથે જોડાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે. દ્વિઅંગી સંયોજનો બનાવે છે, જેને હાઇડ્રેટ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હાઇડ્રેટ સંયોજનો કેવા છે? દ્વિઅંગી જોવા મળે. હવે તમે વિચારો, આવર્ત કોષ્ટકમાં ધાતુ પણ છે, અધાતુ પણ છે અને અર્ધધાતુ પણ છે. આથી આપણે બધા જ તો કે આવર્ત કોષ્ટકના તત્વોને આપણે કેપિટલ E ફોર એલિમેન્ટ, તત્વોને અંગ્રેજીમાં એલિમેન્ટ કહેવાય, અને એની પરથી આપણે તત્વો માટે E લઈએ. અને જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય છે તો તે બે પ્રકારના સંયોજનો બનાવે છે, EHX અથવા EXY.
EXHY તમારી બુકમાં NN આપેલું છે, જે લોકો એ ચાલે, બરાબર છે. અહીંયા જ્યાં x શોર્ટમાં લખો તો સિમ્પલ લખાય, જ્યાં આ એક જ ફોર્મ્યુલા પરથી લખી શકાય, જ્યાં x ઇક્વલ ટુ x ઇઝ નોટ ઇક્વલ ટુ y અથવા x ઇઝ ઇક્વલ ટુ y એવી રીતે પણ લખી શકીએ આપણે, બરાબર છે. તો શું કહે છે કે આ સંયોજનોને EHX અથવા EXHY સ્વરૂપે દર્શાવી શકાય. જ્યાં E બરાબર એની એલિમેન્ટ અથવા તત્વ. આપણે એક્ઝામ્પલ જોઈએ, EHX નું એક્ઝામ્પલ જોઈએ. EHX બરાબર છે. તો સોડિયમ હાઇડ્રેટ, સોડિયમ એ એલિમેન્ટ છે અને હાઇડ્રોજન તો કે x બરાબર 1 છે, તો સોડિયમ હાઇડ્રેટ MgH2 એલિમેન્ટ તરીકે મેગ્નેશિયમ અને હાઇડ્રોજન x તરીકે 2, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ AlH3SH3 અને EXHY અથવા MN લો તો MN જે લેશો એનું ઉદાહરણ લઈએ આપણે તો B2H6 દાખલા તરીકે. ઘણા બધા ઉદાહરણ લઈ શકાય, બરાબર છે. ધારો કે વેનેડિયમ હાઇડ્રાઇડ 0.50 થી 0.65, તો અહીંયા x અને y કયા છે, જુદા જુદા થઈ ગયા, બરાબર છે. આવા ગમે તે એક્ઝામ્પલ તમે, એટલે કહેવાનો અર્થ કે હાઇડ્રેટ સંયોજનોને બે રીતે દર્શાવી શકાય, EHX ના ફોર્મમાં અથવા EXHY ના ફોર્મમાં. હવે શું કહે છે તો કે હાઇડ્રાઇડ સંયોજનોને તો કે ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે અથવા ત્રણ પ્રકારે વહેંચવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો તેના ત્રણ પ્રકાર છે. નંબર એક તો કે આયનીય હાઇડ્રેટ અથવા એનું બીજું નામ શું છે, ક્ષારીય હાઇડ્રેટ. નંબર 2 આણ્વીય હાઇડ્રેટ અથવા સહસંયોજક. પહેલા લખીએ કારણ કે અહીંયા જગ્યાની મારામારી થાય છે, તો હવે આયનીય બંધ પરથી આ નહીં લખ્યું છે, તો આપણે પહેલા સહસંયોજક લખીશું. સહસંયોજક અથવા આયનીય હાઇડ્રેટ. અને નંબર 3 તો કે ધાત્વીય હાઇડ્રેટ અથવા બિન તત્વયોગ મિતીય હાઇડ્રેટ્સ. હવે આપણે આયનીય, સહસંયોજક અને ધાત્વીય હાઇડ્રેટનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે શરૂઆત કરીએ આયનીય હાઇડ્રેટ અથવા ક્ષારીય હાઇડ્રેટથી. તો ક્વેશ્ચન લખીએ, આયનીય હાઇડ્રેટ અથવા ક્ષારીય હાઇડ્રેટ પર નોંધ લખો. હવે ધ્યાન, આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં જ બીજા લેક્ચરની અંદર જ્યારે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ભણ્યા
ત્યારે આપણે આવર્ત કોષ્ટક જે આપણું હતું એને 4 ભાગમાં વર્ગીકૃત કરેલું. આપણે જોયું હતું કે આવર્ત કોષ્ટકની અંદર 7 આડી હરોળ જેને આપણે આવર્ત કીધેલા અને 18 ઊભા સમૂહ જેને સ્તંભ હતા જેને આપણે સમૂહ કીધેલા. તો આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ છે. આ 18 સમૂહની અંદર જે પહેલા 2 સમૂહ છે એ સમૂહના તત્વોને S વિભાગના તત્વો કહેવાય છે, કારણ કે તેમાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ઉમેરાય છે. સમૂહ 3 થી લઈને સમૂહ 10 સુધીના જે તત્વો છે, 12 સુધીના તત્વો છે, એને D વિભાગના તત્વો કહેવાય છે, જેમાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન તો કે D કક્ષકમાં ઉમેરાય છે. અને સમૂહ 13 1 2 3 થી 12 અને પછી 13 થી 18 સમૂહ, 13 થી 18 નંબરના સમૂહને P વિભાગના તો કે તત્વો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન કેવો છે, P કક્ષકમાં ઉમેરાય છે. અને આપણે જોયું હતું કે સમૂહ 3 જે છે એમાં આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7 ની અંદર તો કે બીજા તો કે 14 આવર્ત ધરાવતા બીજા આપણને તો કે તત્વો મળે છે, જેને આપણે આવર્ત કોષ્ટકની નીચેની તરફ 2 આડી હરોળમાં દર્શાવે છે, જેમાં F કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાય છે, માટે એને F વિભાગના તત્વો કીધા હતા. તો આવર્ત કોષ્ટકમાં તો કે તત્વોના તો કે સમૂહને અનુલક્ષીને આપણે એના 3 પ્રકાર પાડ્યા. એમાંનો પહેલો તો કે જે હાઇડ્રાઇડ છે, જે આયનીય હાઇડ્રાઇડ અથવા ક્ષારીય હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. તો સામાન્ય રીતે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો અથવા S બ્લોકના તત્વો તો કે અહીંયા લખીએ આપણે S વિભાગના, એનો અર્થ શું થયો, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ના તત્વો ડાયહાઇડ્રોજન વાયુ સાથે જોડાઈને આ પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. આ પ્રકારના હાઇડ્રાઇડ આપે છે અથવા બનાવે છે. તો સમૂહ 1 ના તત્વોની અંદર લિથિયમ આવે, સોડિયમ આવે, બરાબર છે. તો ધારો કે સોડિયમ લઈએ અને સમૂહ 2 ની અંદર બેરિલિયમ આવે, મેગ્નેશિયમ આવે, કેલ્શિયમ આવે, તો મેગ્નેશિયમ લઈએ. બંને સોલિડ ફોર્મમાં છે. જ્યારે હાઇડ્રોજન વાયુ સાથે તે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે તે આ પ્રકારના હાઇડ્રાઇડમાં ફેરવાય છે. સોડિયમ એ પ્રબળ વિદ્યુત ધર્મી તત્વ છે. કેમ તો કે એ હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરીને ધન આયનમાં રૂપાંતરિત થવાની વૃત્તિ દર્શાવે છે. પરિણામે સોડિયમ એક ઇલેક્ટ્રોન મુક્ત કરી સોડિયમ પ્લસમાં ફેરવાઈ જાય અને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન જે મુક્ત કરે સોડિયમ એનો સ્વીકાર કરીને પોતે H માઇનસમાં ફેરવાય. તો સોડિયમ પ્લસ અને હાઇડ્રોજન માઇનસ એ શેમાં ફેરવાઈ ગયા, સોડિયમ હાઇડ્રાઇડમાં ફેરવાઈ ગયા. તો અહીંયા 2 હાઇડ્રોજન છે, તો અહીંયા મારે 2 સોડિયમ લેવા પડે. તો અહીંયા 2NaOH 2NH બને, એટલે આપણે એને સરળતા ખાતર આપણે ઇક્વેશનના ફોર્મમાં લખીએ છીએ તો આમ લખી દઈએ સીધું જ 2NaH, જ્યાં Na કેવો છે પ્લસ છે અને H કેવો છે માઇનસ. એ રીતે અહીંયા પણ મેગ્નેશિયમ છે, ઇલેક્ટ્રોડના શું છે એની હિલિયમ કોર કમ્પ્લીટ 2s2. તો આ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી પોતે હિલિયમ જેવો થઈ જાય. તો એને 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એટલે મેગ્નેશિયમ કેવો થઈ ગયો 2 પ્લસ થઈ ગયું. ધ્યાન આપજો, મેગ્નેશિયમ 2 પ્લસ થઈ ગયું. તો એને જે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એ 2 H પરમાણુએ લીધા અને H માઇનસ બની ગયા અને એકબીજા સાથે જોડાઈ ગયા. એ શું બની ગયા, મેગ્નેશિયમ હાઇડ્રાઇડમાં ફેરવાયા. આ રીતે બરાબર છે. તો તમે અહીંયા જુઓ કે હાઇડ્રાઇડ સંયોજનો કયા, આયનીય હાઇડ્રાઇડ અથવા આપણે લખીએ આ પ્રકારના, વ્યાખ્યા લખી છે ને એટલે લખીએ આપણે આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો કયો બંધ ધરાવે છે, આયનીય બંધ ધરાવે છે.
આયનીય બંધ ધરાવતા હોવાથી તે આયનીય હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. આયનીય હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. સાથે સાથે તમે જો સમૂહ 1 અને 2 ના તત્વો બરાબર છે. સમૂહ હવે ડાયરેક્ટ લખી દઈશું આપણે. હવે તમે જો સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો છે એ હંમેશા કેવા છે? પ્રબળ વિદ્યુત ધર્મી તત્વો છે. અને જે સમૂહ 17 ના હેલોજન તત્વો સાથે જોડાઈને ક્ષાર બનાવે છે. બરાબર છે. તો તમે જો આપણે લખીએ કે ભાઈ NaCl MgCl2 બરાબર છે વગેરેની આપણે વાત કરીએ તો આ શું છે? ક્ષાર છે. બરાબર છે. તો આ સમૂહના તત્વો જે રીતે હેલોજન સમૂહ સાથે જોડાઈને હેલોજન સમૂહના તત્વો સાથે જોડાઈને ક્ષાર ઉત્પન્ન કરે છે એના જેવું જ બંધારણ તમે જો અહીંયા Na+Cl- છે તો અહીંયા Na+H- છે. અહીંયા Mg2+2Cl MgCl2 છે તો અહીંયા MgH2 છે. તો આપણે એવું લખી શકીએ કે સમૂહ 1 અને 2 ના તત્વો હેલોજન સાથે જોડાઈને ક્ષાર બનાવે છે. હેલોજન સાથે જોડાઈને NaCl MgCl2 જેવા ક્ષાર બનાવે છે. તેના જેવું જ બંધારણ હાઇડ્રાઇડ સંયોજનોનું છે. ક્ષાર જેવું NaCl MgCl2 જેવા ક્ષાર જેવું છે. આથી આ સંયોજનોને ક્ષારીય હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓળખાય છે. શોર્ટમાં લખી દઉં છું, ઓળખાય છે. હવે તો જો આપણે જોયું એ પ્રમાણે અહીંયા બે પ્રકારની ધાતુઓ છે. સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 જે છે બરાબર છે એની અંદર MH પ્રકારના સંયોજનો બને છે જુઓ. અને સમૂહ 2 ની અંદર MH2 પ્રકારના સંયોજનો બને છે. આ ગ્રુપ 1 દર્શાવે છે અને આ ગ્રુપ 2 દર્શાવે છે. હવે સમૂહ 1 ની અંદર કયા તત્વો આવે? તો કે સમૂહ 1 માં આવે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે વગેરે, રૂબિડિયમ, સીઝિયમ વગેરે. અને અહીંયા કોણ આવે? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો અહીંયા લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, અહીંયા બેરિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રાઇડ જેવા સંયોજનો બને છે.
મિત્રો અહીંયા પણ તમારે ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે કે અહીંયા જે લિથિયમ હાઇડ્રાઇડ છે, લિથિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, આ જે તત્વો છે લિથિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, આયનીય હાઇડ્રાઇડ છે, પરંતુ એમાં પણ સહસંયોજક બંધ જોવા મળે, સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. આયનીય બંધ હોવા છતાં પણ એમનો સ્વભાવ સહસંયોજક જોવા મળે છે. મોસ્ટ એમપી એમસીક્યુ, બરાબર છે. તો આપણે લખીએ શું તો કે લિથિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ સંયોજનોમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા જોવા મળે છે. મોસ્ટ એમસીક્યુ. ત્યાર પછીથી આ જે બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ છે એ પોલિમરની જેમ, પોલિમરનો અર્થ શું થયો, ઘણા બધા અણુઓ જોડાઈને એક વિરાટ અણુ બને, બરાબર છે. એને વિરાટ અણુને પોલિમર તરીકે ઓળખવામાં આવે. 50 કે 100 તો કે વ્યક્તિઓ રોડ ઉપર તો કે હરોળમાં ઊભા હોય અને બધા એકબીજા સાથે તો કે એકબીજાના હાથ પકડીને ઊભા હોય અને એક સાંકળની રચના કરે અને જે આખો એક વિરાટ સમુદાય ઉત્પન્ન થયો, બરાબર છે, તો એ પોલિમર છે સાદી ભાષામાં. તો અહીંયા બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ એકબીજા સાથે એટલે કે પોતાના જ અણુ સાથે જોડાઈને એક વિરાટ અણુની રચના કરે છે. તેથી એને આ રીતે લખાય BeH2 અને MgH2. આ બંને પોલિમર જેવું બંધારણ ધરાવે છે. પોલિમર જેવું એટલે કેવું તો કે BeH2 ના N અણુઓ જોડેલા છે, MgH2 ના પણ N અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. ત્યાર પછીથી આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. તો બધા જ હાઇડ્રાઇડ, આપણે 3 પ્રકારના હાઇડ્રાઇડ ભણવાના છે. બધા જ પ્રકારના હાઇડ્રાઇડ કેવા છે, ઘન પ્રકારના જોવા મળે છે, બરાબર છે. તો કે સ્ફટિકમય ઘન પદાર્થ છે અને અબાષ્પશીલ છે. અબાષ્પશીલ છે એનો અર્થ થયો કે એ આપણે બાષ્પીભવન પામતા નથી. હાઇડ્રોજન છે તો એ બાષ્પ રૂપાંતર થવા જોઈએ, પણ ના, એ કેવા છે, અબાષ્પશીલ સંયોજનો છે, બરાબર છે. સાથે સાથે તો કે આ જે સંયોજનો છે એ આયનીય બંધથી જોડાયેલા છે, માટે એ સખત છે અને તેથી તેમના ગલન બિંદુ અને જો પીગાળવામાં આવે તો તેમના ઉત્કલન બિંદુ પણ કેવા જોવા મળે છે, ઊંચા જોવા મળે છે. સાથે સાથે મિત્રો આયનીય પદાર્થ સોડિયમ ક્લોરાઇડ છે, મીઠું NaCl, શું એ તો કે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થવા દે? તો કે ના. તમે મીઠું લો, મીઠાના ગાંગડો લો અથવા મીઠાનો આખો એક તો કે બ્લોક લો, એમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કરો તો પસાર થશે નહીં. પરંતુ તમે જ્યારે એને પાણીમાં તમે જ્યારે એને દ્રાવ્ય કરશો તો ત્યારે એ તો કે વિદ્યુત પ્રવાહનું વહન કરશે. તે જ પ્રકારે સોડિયમ ક્લોરાઇડની અંદર Na+ અને Cl- બહુ નજીક ગોઠવાયેલા છે, પણ એમાં વિદ્યુતનું વહન ના થાય. પરંતુ જો એને પીગાળવામાં આવે અને પ્રવાહી NaCl માં જ્યારે રૂપાંતરિત કરવામાં આવે ત્યારે Na+ અને Cl- થોડા દૂર દૂર જાય અને એને કારણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. પણ NaCl ઘન અવસ્થામાં હોય તો બધા જ એકબીજા સાથે એકદમ મજબૂતાઈથી જોડેલા છે, માટે વિદ્યુતનું વહન થઈ શકે નહીં. એવી રીતે મિત્રો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની જો વાત કરીએ તો કહી શકીએ આપણે કે સોડિયમ હાઇડ્રો એટલે અહીંયા આયનીય હાઇડ્રાઇડની વાત કરીએ તો આયનીય હાઇડ્રાઇડ
વિદ્યુત અવાહક છે. હા, પરંતુ જો તેને પીગલિત અવસ્થામાં લાવવામાં આવે, પરંતુ તે પીગલિત અવસ્થામાં વિદ્યુત સુવાહક છે, એટલે કે વિદ્યુતનું વહન કરી શકે છે. કે ધણાયન અને ઋણાયન દૂર દૂર છે. સિમ્પલ સમજાવો ને મિત્રો, તો એક ઇમેજિન કરો કે ક્લાસની અંદર, તો કે એક ક્લાસની અંદર 100 વિદ્યાર્થીઓ છે. ક્લાસ નાનો છે તો બધા ઊભા છે, એવા ઊભા છે કે હલી પણ શકાય તેમ નથી. હવે એમાંથી વચ્ચેના અથવા પાછળના કોઈ વિદ્યાર્થીને તો કે બહાર જવું હોય, બરાબર છે, તો એ બહાર જઈ શકે નહીં. કેમ? હલાય એવી કોઈ સિચ્યુએશન જ નથી. પરંતુ એ જ ક્લાસની અંદર ખાલી 10 વિદ્યાર્થીઓ કે 50-30 વિદ્યાર્થીઓ છે, તો એમાં જગ્યા છે, તો બધાની વચ્ચેથી તે બહાર નીકળી શકશે. મિત્રો, તો આયનીય પદાર્થ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન ના કરે, પણ જ્યારે પીગલિત અવસ્થામાં લાવવામાં તો ધનાયન અને ઋણાયન વચ્ચેનું તો કે અંતર વધવાને કારણે તે વિદ્યુતનું વહન કરી શકે છે. તો અહીંયા આપણે એના વિદ્યુત વિભાજનની વાત કરીએ. વિદ્યુત વિભાજન કોનું? આયનીય હાઇડ્રાઇડ નું વિદ્યુત વિભાજન. તો ધારો કે મારી પાસે એક આ રીતે પાત્ર છે, અથવા વિદ્યુત વિભાજન કોષ છે મારી પાસે. આ રીતે આ વિદ્યુત વિભાજન કોષની અંદર તો કે આ રીતે બે વિદ્યુત ધ્રુવ છે. આ રીતે, અને એની અંદર તો કે એની અંદર કોઈ એક તો કે ધાત્વિય આયનીય હાઇડ્રાઇડ છે, પીગલિત અવસ્થામાં છે. જસ્ટ ઇમેજિન કરો કે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ લઈએ, CaH2 છે, બરાબર છે, પીગલિત અવસ્થામાં છે. અને પીગલિત અવસ્થામાં હોય તો એ Ca2+ અને H- ના ફોર્મમાં જોવા મળે. આ રીતે, બરાબર છે. એટલે અહીંયા મારી પાસે શું છે? Ca2+ છે ધારો કે, અને H- છે. તો વિદ્યુત વિભાજનની અંદર બેટરીનો ઋણ છેડો જેની સાથે જોડાયો છે એ નેગેટિવ હોય, ધન છેડો જેની સાથે જોડાયો છે એ વિદ્યુત ધ્રુવ પોઝિટિવ હોય, અને જે નેગેટિવ છે એની ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય, એટલે કે કેથોડ તરીકે વર્તે, અને જે ધન છે એ હંમેશા ઓક્સિજન પ્રક્રિયા કરે, એનોડ તરીકે વર્તે. રિડક્શનનો અર્થ થયો ઇલેક્ટ્રોન મેળવવો, બરાબર છે. રિડક્શનનો અર્થ ઇલેક્ટ્રોન મેળવવો, અને ઓક્સિજનનો અર્થ ઇલેક્ટ્રોન ગુમાવવો, બરાબર છે. તો અહીંયા કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થશે. અહીંયા તો કે ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોન આવે છે એટલે શું થાય? આ Ca2+ છે, બરાબર છે, એ અહીંયા Ca2+ શું થશે? તો કે બે ઇલેક્ટ્રોન મેળવીને એ કેલ્શિયમમાં ફેરવાશે, એટલે અહીંયા આપણને શું મળશે? કેલ્શિયમ મળશે. અને અહીંયા આપણો હાઇડ્રાઇડ માઇનસ છે, તો એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે, અને એનોડ ઉપર H2 ના ફોર્મમાં એ મુક્ત થશે, બરાબર છે. તો આપણે લખવું ત્યારે લખી શકીએ આપણે કે ભાઈ અહીંયા કેથોડ પર શું થયું? તો કે કેથોડ ઉપર દ્રાવણમાં રહેલ Cu2+, દ્રાવણની પીગલિત અવસ્થામાં, અહીંયા પાણી નથી, તો પીગલિત અવસ્થામાં રહેલ Cu2+ આયન શું કરે છે? તો કે બેટરીમાંથી આવેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને કેલ્શિયમમાં ફેરવાઈ જાય છે. અને એનોડ પર શું થયું? તો કે દ્રાવણમાં રહે, અહીંયા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, તો ઇલેક્ટ્રોન પાછા તો બેટરીમાં મોકલવા પડે ને, તો તે વખતે પેલા હાઇડ્રાઇડ આયન શું કરે? તો કે એ ઇલેક્ટ્રોન મુક્ત કરે. એક હાઇડ્રાઇડ એક ઇલેક્ટ્રોન, બીજો હાઇડ્રાઇડ બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરે, અને H2 માં ફેરવાય, બરાબર છે. તો આપણે એનું સ્ટેટમેન્ટ હવે પછી લખીશું. આ જસ્ટ એની પ્રક્રિયા થઈ. આયનીય હાઇડ્રાઇડના આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનું સ્ટેટમેન્ટ લખીએ આપણે. એકચ્યુઅલી સ્ટેટમેન્ટ ઉપર લખજો અને પછી આકૃતિ દોરજો. તો આયનીય હાઇડ્રાઇડ નું પીગલિત અવસ્થામાં
વિદ્યુત વિભાજન કરતા એનોડ પર H2 વાયુ મળે છે. સારું, બીજું સ્ટેટમેન્ટ લખીએ આપણે. તો અહીંયા લખીએ આપણે એનું વિઘટન. તો આયનીય હાઇડ્રાઇડ ને ઊંચા તાપમાને ગરમ કરતા તે વિઘટન પામી H2 વાયુ મુક્ત કરે છે. દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે મારી પાસે, એને હું ગરમ કરું છું ઊંચા તાપમાને, તો એમાં કેલ્શિયમ સોલિડ ત્યાંનું ત્યાં રહી જાય, પણ હાઇડ્રોજન શું થઈ જાય? દૂર થઈ જાય. બરાબર છે. આમ ઊંચા તાપમાને તે વિઘટન અનુભવે છે. ત્યાર પછીથી લાસ્ટ પોઈન્ટ ઓફ ધીસ ટોપિક, લિથિયમ હાઇડ્રાઇડ સોડિયમ હાઇડ્રાઇડ વગેરેની મદદથી પ્રબળ રિડક્શન કરતા હાઇડ્રેટ સંયોજનો પ્રાપ્ત થઈ શકે છે. હાઇડ્રેટ તો નહીં લખીએ આપણે, પરંતુ પ્રબળ રિડક્શન કરતા પદાર્થો ઉત્પન્ન થાય છે અથવા મેળવવામાં આવે છે. કેવી રીતે? તો કે સપોઝ મારી પાસે લિથિયમ હાઇડ્રેટ છે. આ લિથિયમ હાઇડ્રેટ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે, AlCl3 સાથે પ્રક્રિયા કરે, અને એમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા ઉત્પન્ન થાય છે. બરાબર છે. બેલેન્સ કરીએ આપણે તો અહીંયા 3 Cl છે, અહીંયા 3 Cl છે, તો અહીંયા હું 3 લખું. Cl તો જો આપણે જ નથી, આપણે અહીંયા 1 H છે, તો અહીંયા 4 H લખ્યા છે, તો અહીંયા મારે 4 H લખવા પડે. તો 3 LiCl તો બંધ નહીં બેસે, તો અહીંયા હું 2 ટાઈમ્સ લખી દઉં આ રીતે. તો અહીંયા મારે 2 ટાઈમ્સ લખવા પડે, તો 4 દુ ને 8 H ઉત્પન્ન થયા. બરાબર છે. અહીંયા તમારે 8 H લખવા પડે, એટલે 8 લેવા પડશે અહીંયા. તો હવે લિથિયમ 2 વપરાયા, 6 બાકી અને 6 Cl બાકી. બરાબર. તો 6 લિથિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય આ રીતે. ત્યાર પછીથી લિથિયમ હાઇડ્રાઇડની જ્યારે ડાયબોરેન સાથે બોરોનના હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, તો એમાંથી લિથિયમ બોરોહાઇડ્રાઇડ બને છે. 2 બોરોન, તો અહીંયા 2 વખત લખી દઈએ, તો અહીંયા 2 ટાઈમ્સ લખી દઈએ. બરાબર છે. તો અહીંયા 2 હાઇડ્રોજન ને 6 હાઇડ્રોજન થઈ ગયા. તે જ પ્રકારે સોડિયમ હાઇડ્રાઇડ લઈએ અને ડાયબોરેન લઈએ, તો એની વચ્ચેની પ્રક્રિયાથી NaBH4 મળે. ઉપર જેવું જ ઇક્વેશન છે, અહીંયા 2 ટાઈમ્સ, અહીંયા 2 ટાઈમ્સ. તો મિત્રો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પર્ટિક્યુલરલી સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ પણ ખરો, પણ સૌથી અગત્યના પ્રથિત આવે છે. તો કાર્બનિક રસાયણમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ
અગત્યના રિડક્શન કરતા છે, અગત્યના રિડક્શન કરતા પદાર્થો છે. તો મિત્રો તમારે જો એક્ઝામમાં આયનીય હાઇડ્રાઇડ વિશેની માહિતી પૂછી હોય તો તમારે આટલું લખવું જ પડે. બરાબર, 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય. યાદ રાખો કે આયનીય અથવા ક્ષારીય હાઇડ્રેટ છે એ S વિભાગના તત્વોથી બને છે, એટલે કે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોથી બને છે. અને એમાં પણ તો કે લિથિયમ, બેરિલિયમ અને સોડિયમના હાઇડ્રાઇડ જે છે, લિથિયમ, બેરિલિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડ છે, એ આયનીય હોવા છતાં પણ એમાં સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. મોસ્ટ આઈએમપી આ ટોપિક, બરાબર છે.